તો પરેશભાઈ, જે આગાહી થઈ છે વરસાદને લઈને, તો આજથી એ આગાહી પ્રમાણે વરસાદ પડવો જોઈએ, ભારે વરસાદ પડવો જોઈએ. તો આગાહીને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એક ઓવરઓલ વાત કરશો કે કેવો વરસાદ છે? દિનેશભાઈ, જોવા જઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. બીજા પણ ઘણા બધા પરિબળો છે સક્રિય છે. અત્યારે ઉત્તર પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ત્યાંનો ટ્રફ છે એ લંબાઈ શકે છે. એ સાથે મોન્સૂન ધરી હોય છે એ પણ અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે. અરબ સાગર પણ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે જે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત બની છે. હવે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે, એટલે લગભગ ઇન્દોર, મધ્યપ્રદેશનું ઇન્દોર અને મહારાષ્ટ્રનું જે જલગાંવ છે, આ બંનેની વચ્ચે અત્યારે આનો સેન્ટ્રલ પાર્ટ છે. આજનું અમારું પ્રિડિક્શન છે મુજબ. પણ એના જે આઉટર ક્લાઉડ હોય છે એ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા જે વિસ્તારો છે એ તમામ વિસ્તાર સુધી આઉટર ક્લાઉડ પહોંચી ગયા છે. અને હવે ધીમે ધીમે આઉટર ક્લાઉડ પણ ગુજરાત તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યા છે. એટલે હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત વધી રહી છે. આજે વહેલી સવારથી દિનેશભાઈ, જે ડેડિયાપાડા હોય, સાગબારા હોય કે ભરૂચના ઘણા બધા વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, મધ્યપ્રદેશ બોર્ડરે છે, આ તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદની શરૂઆત થઈ હતી. એ પછીથી ધીમે ધીમે વડોદરાથી લઈને અમદાવાદના પણ અમુક ભાગોની અંદર હવે હળવી શરૂઆત થઈ છે. અને હજુ મોડી રાત સુધીમાં આ વરસાદ છે એની તીવ્રતા વધતી જશે. કેમ કે આ સિસ્ટમ છે હવે લગભગ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે 1 ઓગસ્ટના રોજ વહેલી સવારે ગુજરાત ઉપર આવી જશે. અત્યારે આ સિસ્ટમ ખૂબ મજબૂત છે, ડિપ્રેશનનું સ્વરૂપ છે. ગુજરાતના 50% વિસ્તારોને પાર કરશે ત્યાર પછી આ સિસ્ટમ નબળી પડશે. એટલે લગભગ મધ્યપ્રદેશ અથવા તો મધ્ય ગુજરાત અથવા તો ત્યાંથી થોડી કચ્છ તરફ આગળ વધે પછી સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી લો પ્રેશર બનશે. પણ દિનેશભાઈ, લો પ્રેશર બને છતાં પણ લો પ્રેશર પણ ગુજરાતની અંદર ભારે વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. અને ખાસ જોવાનું એ પણ છે કે સિસ્ટમ નબળી પડશે ને એના કારણે ગુજરાતના વધુ વિસ્તારને વરસાદનો લાભ મળશે. જો કોઈ પણ સિસ્ટમ સ્ટ્રોંગ હોય છે તો એક પ્રકારે કહી શકાય કે સંકોડાય છે. સાયક્લોનની જેમ એનો ચક્રાવો વધુ મજબૂત ફરતો હોય છે, એટલે એનો ઘેરાવો ઘટી જાય છે. સિસ્ટમ નબળી પડે, વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર બને તો ઘેરાવો છે વધારે વિસ્તારમાં ફેલાઈ જાય, જેથી કરીને વધારે વિસ્તારને લાભ મળે. એટલે આમ તો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવીને થોડીક નબળી પડે એ પણ સારી વાત છે કે બીજા વિસ્તારને પણ આનો વરસાદનો લાભ છે એ મળી શકે. હવે આ જી જી કન્ટિન્યુ. જી, આ સિસ્ટમને કારણે આજે 31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં પડશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બીજા નંબર પર, સેકન્ડ નંબર ઉપર રહેશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્રનું જે મોરબી, સુરેન્દ્રનગર અને એની સાથોસાથ બોટાદ અને ભાવનગર, એમાં પણ ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્યાર પછી કચ્છના પૂર્વ ભાગો, એમાં કચ્છના 3 તાલુકા ભુજ, ભચાઉ અને રાપર, આ 3 તાલુકાની અંદર પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે. ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે એમાં પણ લગભગ કહી શકાય કે સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે. એટલે આ જે તમને મેં દિનેશભાઈ નામ આપ્યા એ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ. બીજા વિસ્તારો એવા છે કે એમાં પણ એકંદરે સારો વરસાદ 5 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદ તો વરસી શકે. જેમ કે સૌરાષ્ટ્રનું રાજકોટ હોય, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, આ તમામ વિસ્તારમાં પણ સારા વરસાદ વરસી શકે. ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા હોય કે અરવલ્લી જિલ્લો હોય, મહીસાગર છે, આ તમામ વિસ્તારમાં પણ સારા વરસાદ નોંધાશે. એટલે 4 તારીખ સુધી આ વરસાદનું પરફોર્મન્સ રહેવાનું છે. ખાસ અહીં હું એક વાતનો ઉલ્લેખ એ કરવા માંગુ છું, ઓલ ઓવર ગુજરાતમાં સૌથી નબળા વિસ્તાર છે એ આ વર્ષે દ્વારકાના રહ્યા છે, કે એમાં વરસાદનું પરફોર્મન્સ ખૂબ ઓછું જોવા મળ્યું. દ્વારકા અને પોરબંદર, ગત રાઉન્ડની અંદર જામનગરને પણ ખાસો એવો સારો એવો લાભ મળી ગયો હતો, પણ પોરબંદર, દ્વારકા જે નબળા હતા એને પણ હવે 4 તારીખ સુધીમાં સારા વરસાદનો એક લાભ મળે તેવી શક્યતાઓ છે. તો ઓલ ઓવર ગુજરાત માટે આમ તો વરસાદની દ્રષ્ટિએ સારા સમાચાર પણ છે. પણ આ સિસ્ટમ છે એમાં જે 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે
બંને જેના પાર્ટ છે એમાં 850 એચપી લેવલ વાળો પાર્ટ છે દક્ષિણ તરફ ઝૂકેલો છે, જેને કારણે અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે દિનેશભાઈ, ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ વધી શકે છે. અને જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ થશે ત્યાં પવનની ઝડપ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક, અને એના જે ગસ્ટિંગ હોય છે, ઝટકાના જે પવન હોય છે એ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ તો હું આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને એ અપીલ કરું છું કે આ પ્રકારની તોફાની વરસાદની આગાહી હોય ત્યારે આમ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ થોડીક આપણે સાવચેતી રાખવી જરૂરી છે. જ્યારે પણ પવન સાથે વરસાદ પડતો હોય ત્યારે ઓફિસ કે ઘરમાંથી બહાર બિનજરૂરી ન નીકળવું, કેમ કે આટલા પવન સાથે વરસાદ પડે તો વૃક્ષો ધરાશાયી થાય, વીજ પોલ ઉખડી પડે, છાપરાઓ ઉડે, હોર્ડિંગ પડી જાય. આ પ્રકારની પરિસ્થિતિ પણ ગુજરાતના ઘણા વિસ્તારમાં જોવા મળશે. બીજા નંબરની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આટલા જિલ્લા તો એવા છે કે એમાં અત્યારથી હજુ પણ જે મિત્રો નીચાણવાળા વિસ્તારમાં હોય કે નદી કાંઠા વિસ્તારમાં હોય એ મિત્રોએ સલામત સ્થળે ખસી જવું, કેમ કે એ જ આપણા માટે એક સાવધાની વાળી વાત રહેશે. કેમ કે અતિ ભારે વરસાદ પડવાનો છે. ઓછા સમયની અંદર વધારે વરસાદ પડે એટલે જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. આમાં એવું પણ બનશે દિનેશભાઈ, ઘણી જગ્યાએ એક દિવસની અંદર આજે 4 દિવસ વરસાદનો રાઉન્ડ ચાલશે, એક દિવસની અંદર ઘણી જગ્યાએ 6 થી 10 ઇંચ, અમુક વિસ્તાર એવા પણ હશે કે એક જ દિવસની અંદર 15 થી 20 ઇંચ વરસાદ પડે એવા ઘણા વિસ્તાર હશે. એટલે એક દિવસની અંદર આટલો ભારે વરસાદ પડે તો સ્વાભાવિક રીતે પાણીનો નિકાલ નથી થવાનો, નીચાણવાળા વિસ્તાર છે એમાં મુસીબતનો સામનો કરવો પડે. એટલે બધાએ આમ થોડીક સાવચેતી રાખવાની જરૂર મને લાગી રહી છે અત્યારે. ક્યાં કેટલો વરસાદ પડે ઇંચમાં આપણે એક અંદાજિત કહી શકીએ આગાહી પ્રમાણે? આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર અને સુરત આ થોડાક વધારે અમને ડેન્જર દેખાઈ રહ્યા છે. સિસ્ટમ જે પ્રકારે મૂવમેન્ટ કરી રહી છે, દક્ષિણ ભાગ એમનો ઝૂકેલો છે, જેને કારણે આ સિસ્ટમ છે એ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે છોટાઉદેપુર અને રાજપીપળા જે છે એની વચ્ચેનો જે પાર્ટ છે, સિસ્ટમનો જે આઈ હોય છે, સિસ્ટમ છે ને એ પણ 4 પાર્ટની અંદર હોય છે. સિસ્ટમની 5 કેટેગરી હોય છે અને 4 પાર્ટની અંદર સિસ્ટમ હોય. સાયક્લોન છે એ પણ 4 પાર્ટની અંદર હોય છે. જ્યારે સિસ્ટમને 5 કેટેગરી છે એમાં સૌથી પ્રથમ કેટેગરી હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન, યુએસસી. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન જે મજબૂત થાય ત્યારે લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન, અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન બને. હવે ડીપ ડિપ્રેશન મજબૂત થાય તો પછી ડાયરેક્ટ સાયક્લોન બનતું હોય છે. હમણાં કોઈ સાયક્લોન બને તેવી શક્યતાઓ નથી, એટલે એનાથી ડરવાનું નથી. અત્યારે આ ડિપ્રેશન છે એ આગળ જતા નબળું પડશે, વધારે મજબૂત થવાની શક્યતાઓ નથી. પણ આ સિસ્ટમ જે 4 પાર્ટમાં હોય છે, સેન્ટ્રલ પાર્ટ આમ તો સાયક્લોન બને ત્યારે એની આંખ બને છે. આ એ જે આંખ હોય છે એનો સેન્ટ્રલ પાર્ટ હોય એ થોડોક શાંત હોય છે. એના જે સાઈડના પાર્ટ હોય છે, આઉટર ક્લાઉડ હોય છે, થોડાક વધારે તોફાની તીવ્ર હોય છે. આઉટર ક્લાઉડમાં વધારે વરસાદ પડતા હોય છે, જેને આપણે સિયર ઝોન પણ કહી શકાય છે. હવે આ જે રાજપીપળા, છોટાઉદેપુરની વચ્ચેથી એનો સેન્ટ્રલ પાર્ટ પસાર થશે તો સ્વાભાવિક રીતે એના આઉટર ક્લાઉડ છે અતિ સ્ટ્રોંગ ના જે એના પાર્ટ છે આઉટર ક્લાઉડના એ ભરૂચ, અંકલેશ્વર, સુરત કે એની નીચેના જે અમુક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર જ્યારે આવશે ત્યારે ત્યાં અતિ ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ છે. એટલે ભરૂચ, અંકલેશ્વર અને સુરત આમ તો આપણે કહીએ ને કે રેડ એલર્ટ, પણ હું તો એવું માનું છું કે આને સુપર રેડ એલર્ટ નામ આપવું જોઈએ. એટલા અત્યારે ડેન્જર ઝોન આ ત્રણેય જિલ્લા છે મને લાગી રહ્યા છે. એટલે 15 ઇંચથી વધારે કદાચ? હા બિલકુલ 15 ઇંચ કરતા 15 થી 20 ઇંચ, અને એકાદ તાલુકામાં તો આ કદાચ એવું બને કે 20 કરતા પણ વધી જાય. એટલે ડેન્જર છે. મેં આપને જણાવ્યું કે સુપર રેડ એલર્ટ આપી શકાય છે. આ ખૂબ ડેન્જર ઝોનમાં છે આ ત્રણેય જિલ્લા, ભરૂચ, અંકલેશ્વરના ભાગો અને જે પણ આપણે આ સુરત વાળા વિસ્તાર છે. અને ખાસ કરીને સુરતમાં પણ હમણાં થોડા દિવસ પહેલા અતિ ભારે વરસાદને કારણે સુરતવાસીઓને ક્યાંક પરેશાની થઈ હતી. સેમ એનું રિપીટેશન કદાચ થાય, એના કરતા પણ કદાચ તીવ્ર અસર થઈ જાય તો આમાં કઈ આપણે અજુગતું ન માનીએ, કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી છે. એટલે ત્યાં થોડુંક વધારે સાવચેત રહેવાની જરૂર મને લાગે છે. સુરત પછી અમદાવાદે પણ એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરેલો. તો હવે અમદાવાદમાં આજે તડકો નીકળ્યો બપોર સુધી તો લોકોને લાગતું હતું કે આગાહી ખોટી પડશે. તો અમદાવાદીઓને શું કહેશો કે કેટલું સાવચેત રહેવાની જરૂર છે ને કેટલા ઇંચ વરસાદ પડી શકે છે? જો અમદાવાદ માટે એ વાત છે કે આમ તો 31 તારીખથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ દરેક એક્સપર્ટે આપી હતી. એમાં આજે એના આઉટર ક્લાઉડ ગુજરાતમાં પ્રવેશ થયા છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
આજે મોડી રાત સુધીમાં અમદાવાદમાં પણ વરસાદની તીવ્રતા છે એ ધીમે ધીમે વધતી જશે. મોડી રાત સુધીમાં આવતીકાલે 1લી તારીખ અને 2જી તારીખ એમ 2 દિવસથી અમદાવાદ માટે ભારે રહેવાના છે. એમાં લાગી રહ્યું છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર પણ ખૂબ ભારે માત્રામાં વરસાદ થાય. અનેક વિસ્તાર એવા હશે કે જ્યાં 10 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ વરસી જાય. અને એમાં પણ એવું છે કે મોટા સિટી હોય છે, ગ્રામ્ય વિસ્તારના જે વિસ્તારો છે એમાં દિનેશભાઈ 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે, એવો કન્ટિન્યુ 4-5 કલાક સુધી વરસાદ પડે ત્યાં સુધી વાંધો નથી આવતો. 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિનું નિર્માણ થાય છે. પણ શહેરી વિસ્તાર હોય એમાં તો વધારે પડતા કન્સ્ટ્રક્શન જે હોય, પાણીના નિકાલ ઓછા હોય, એટલે ત્યાં 1 કલાકે 2 ઇંચ સુધીની આપણી એવરેજ છે. જો 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે અને સતત 2 કે 4 કલાક વરસાદ પડે તો પછી એમાં તંત્ર પણ કઈ નથી કરી શકવાનું, કેમ કે કુદરતી આફત ઉપરથી જે આવે છે તો અંતે તંત્ર હોય કે એનડીઆરએફ હોય કે એસડીઆરએફ, અંતે તો એ તમારી મારી જેમ માણસ છે. શું કરવાના? કુદરતી તાકાત સામે તો કોઈ વાત ભેડી શકવાનું નથી. તો એને આપણે જે પણ કુદરતી આફત આવે ને સહન કરવાની હોય સાથે મળીને. તો લાગી રહ્યું છે કે અમદાવાદ વિસ્તારની અંદર પણ 1 કલાકે 2 ઇંચ કરતા વધારે વરસાદ અને એવો વરસાદ લગભગ કન્ટિન્યુ 4-5 કલાક સુધી વરસી જાય તો લગભગ 10 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ છે. એટલે થોડા દિવસ પહેલા જે અમદાવાદના ઘણા વિસ્તારની અંદર પાણી ભરાયા હતા, રસ્તાઓ બ્લોક થયા હતા, આ પરિસ્થિતિનું રિપીટેશન છે 1લી ઓગસ્ટ અને 2જી ઓગસ્ટે થઈ શકે છે. તો કે વિસ્તાર વાઇઝ અમદાવાદનું કહી શકીએ આપણે? આમ જોવા જઈએ તો અત્યારે આપણી પાસે જે ટેકનોલોજી છે, ઓલ ઓવર ભારત દેશની વાત છે, મોટા ભાગે જે વેધર એક્સપર્ટ છે, જે મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે કામ કરી રહ્યા છે, આઈએમડી ના મોડેલો વાપરી રહ્યા છે, કલ્પના 1 વાપરી રહ્યા છે, કોઈ જગ્યાએ જીએફએસ મોડેલ છે, અલગ અલગ ઓસ્ટ્રેલિયન મોડેલ જે પણ એક્સપર્ટ બધા વાપરી રહ્યા છે. અત્યારે જે આપણી ટેકનોલોજી છે એમાં એટલું એક્યુરેટ આપણે નથી બતાવી શકતા આપણી ટેકનોલોજી પ્રમાણે કે એક્ઝેક્ટ અમદાવાદનું પૂર્વ કે પશ્ચિમ. પણ આ એક ચોક્કસની વાત છે કે અત્યારે જે સેટેલાઇટથી જે બધું માર્કિંગ કરીએ છીએ, મોડેલોનું પ્રિડિક્શન કરીએ છીએ, એ મુજબ એટલું ચોક્કસ કહી શકાય કે અમદાવાદ છે એ પણ વધારે વરસાદ માટે શક્ય છે ત્યાં. અને અમદાવાદ વાસીઓએ પણ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે હવે તૈયાર રહેવું પડશે. 1લી અને 2જી ઓગસ્ટ અમદાવાદ માટે પણ ખતરો ગણી શકાય. બિલકુલ, વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે કે રાઉન્ડની શરૂઆત થઈ છે. તમે કહ્યું પ્રમાણે આજે રાતથી એનો વ્યાપ વધશે. તો દિવસ દરમિયાન કેવો વરસાદ પડવાનો છે જ્યાં જ્યાં આગાહી છે એ પ્રમાણે? એટલે શરૂઆતમાં ધીમો પડશે કે દિવસથી જ શરૂઆત થઈ જશે? આજે રાત્રેથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થતી જશે, તીવ્રતા વધતી જશે. સવાર સુધીમાં તો વધારે સ્ટ્રોંગ વરસાદ પડવાનું ચાલુ થશે. આવતીકાલે 1લી તારીખે પણ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ હશે અને 2જી તારીખે પણ ભારેથી અતિભારે. એટલે હવે પછીનો જે સમય છે આજે મોડી રાત્રેથી એ છેક 3 તારીખે વહેલી સવાર સુધી આમ તો અતિભારે વરસાદનો સમય છે. એમાં દિવસ હોય કે રાત હોય સતત એ વરસાદ છે વરસતો રહેવાનો, કેમ કે સિસ્ટમ જે પસાર થતી હોય છે એમના માટે તો રાત દિવસ કશું હોતું નથી. એટલે એ તો જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં અતિભારે વરસાદના રૂપમાં અસર કરતી જાય છે. હવે એ સતત દિવસ રાત છે વરસવાની છે. આજે મોડી રાત્રેથી શરૂઆત થઈ જશે અને આવતીકાલે 1લી તારીખે, 2જી તારીખે, 1લી તારીખની રાત, 2જી તારીખની રાત અને 3જી તારીખે સાંજ પડતા પડતા થોડીક સિસ્ટમ છે એ પછી નબળી પડશે અને 4 તારીખથી પછી ધીમે ધીમે હળવું થશે અને સંપૂર્ણપણે આપણે 5 ઓગસ્ટના રોજ આ સિસ્ટમમાંથી મુક્ત થશે. એક અંતિમ સવાલ પરેશભાઈ, કે તમે કહ્યું કે ડિપ્રેશન જ્યારે નબળું પડ્યું છે તો એનો વ્યાપ વધવાનો છે ને વરસાદનો. જ્યાં ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ નહોતો પડવાનો ત્યાં પણ કદાચ આગાહી પ્રમાણે હવે પડશે. તો એ વ્યાપ વધવાથી જે ફાયદો મળવાનો છે અમુક વિસ્તારને વરસાદનો, એ મધ્યમ વરસાદ હશે કે પાછું ભારે વરસાદ હશે? આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે 3 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદ, અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીના વરસાદ પડવાના છે. મધ્ય ગુજરાતમાં તો ઓલરેડી વધારે વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે. સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ 4 જિલ્લા એવા હશે કે જ્યાં 5 થી 10 ઇંચ વરસાદ પડશે. સૌથી ઓછી તીવ્રતા કદાચ દ્વારકા, પોરબંદરને જોવા મળે, છતાં પણ ત્યાં લગભગ 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડી જાય એવી તો શક્યતા અત્યારે અમને દેખાઈ રહી છે. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ.